હવે જવા થઈ રહ્યું છે આ ફાર્મ ડેવલપિંગ. આ ફાર્મને હવે ડેવલપ કરવાનું છે. આ જે જગ્યા દેખાય અત્યારે અંદર પગ મૂકાય એવું નથી, કારણ કે વરસાદના હિસાબે પાણી પડી ગયું હોય, ગારો છે અંદર. આ જગ્યા હવે ડેવલપ કરવા જઈ રહ્યો છું. અને જો આ બાજુના ખેતરવાળા, જો એ ખેતર બતાવું, જો એ દેતો હોય તો આપણે આખું પણ ભેગું કરવું છે. આ બાજુનું જે ખેતર છે, આ જો આપણને આપતા હોય તો આપણે વેચાત લઈને આખું ભેગું પણ કરી લેવું છે. આ ખેતર એ આ લાંબુ લાંબુ ખેતર છે. આ છે 2.5 વીઘાનું ખેતર. સામે તમને ઝાડવા દેખાય એની બોર્ડર આવે છે. 2.5 વીઘા જગ્યા છે. અને આ જગ્યા બધી રહીને 3.5 વીઘા જેવી જગ્યા થાય. મેં કીધું જો મળતું હોય તો બધું ભેગું કરી લઉં. અત્યારે ડેવલપિંગ માટે આટલો સામાન મારી પાસે આવી ગયો છે. આ પ્લેટું છે, લારી તગારા, ટેકા, આ બધી વસ્તુ આવી ગઈ છે. ત્યાં મશીન પીડ્યું છે. આ પાણીની નળીઓ આવી ગઈ. આટલી બધી નળીઓ આવી જો. અને આ છે મારું બોરિંગ. ફૂલ કડક મીઠું પાણી. જે તમે એકવાર પીધું હોય તો તમને ટોપરા જેવું મીઠું લાગે, કારણ કે તમારે ફિલ્ટર પાણીની જરૂર ન પડે. આ ફિલ્ટરને ટક્કર મારે એવું પાણી છે. એકવાર અવશ્ય ફાર્મની મુલાકાત લેજો તો તમને ખ્યાલ આવશે. જય હિન્દ, જય માતાજી.